મહેસાણા જિલ્લા પંચાયતની રાજ્યમાં સૌપ્રથમ નવતર પહેલ જિલ્લા પંચાયત આપને દ્વાર કાર્યક્રમનો શક્તિપીઠ બહુચરાજીથી પ્રારંભ કરવામાં આવ્યો। પ્રજાના પ્રશ્નોનો સ્થળ ઉપર નિકાલ માટે વહીવટીતંત્ર સક્રિય, રોડ રસ્તા પાણી અને પંચાયતના પડતર પ્રશ્નો અંગે લેવાયો ત્વરિત નિર્ણય। વહીવટી પ્રક્રિયાને વેગ આપવા તાલુકા કક્ષાએ મસ્ટર નિભાવી દર મહિને રિવ્યૂ લેવાશે। જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું। ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને પોતાના પડતર અને લોકહિતના પ્રશ્નોની રજૂઆત માટે જિલ્લા મથક સુધી લાંબા ન થવું પડે તે હેતુથી મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા રાજ્યમાં સૌ પ્રથમવાર જિલ્લા પંચાયત આપને દ્વાર કાર્યક્રમની નવતર પહેલ કરવામાં આવી છે। મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નીતિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ અભિયાનનો પ્રારંભ આજે સુપ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજી ખાતેથી કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ દ્વારા વહીવટીતંત્ર સીધું જ જનતાના દ્વારે પહોંચ્યું હતું, જેમાં અરજદારોને પ્રથમવાર ખુલ્લા મને પોતાના પાયાના પ્રશ્નો રજૂ કરવાનું સચોટ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું। બહુચરાજીના અન્નપૂર્ણા ભવન ખાતે આયોજિત આ કાર્યક્રમમાં બહુચરાજી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના અરજદારોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને રોડ રસ્તા, પીવાનું પાણી, બોરવેલ, ગ્રામ પંચાયતમાં તલાટીની હાજરી અને નવીન ગ્રામ પંચાયત ભવન જેવા પાયાના પ્રશ્નોની રજૂઆત કરી હતી। જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નીતિનભાઈ પટેલે દરેક રજૂઆતને અત્યંત ગંભીરતાપૂર્વક સાંભળી હતી। માતાજીના દર્શન કરીને આપ નવી પહેલ કરી રહ્યા છો, શું સમગ્ર વિગત શું છે? આજે સમગ્ર મહેસાણા જિલ્લા પંચાયત એ તમારા દ્વારેના કાર્યક્રમ દ્વારા બહુચરાજી માતાના દર્શન કરીને આજે અમે સમગ્ર જિલ્લામાં તાલુકા કક્ષાએ જઈને લોકોના પ્રશ્નોનું નિરાકરણ, જે પ્રશ્નો પ્રજાના આવ્યા છે, પ્રજા એ લોકશાહીમાં સર્વોપરી છે, ત્યારે પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી થાય એના માટે આજે બહુચરાજીથી અમે આ કાર્યક્રમ શરૂ કરીએ છીએ। આમાં જિલ્લા પંચાયતના તમામ વિભાગના અધિકારીશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારી અંચુ વિલ્સનબેન, આ તમામ અધિકારીઓ સહિત આજે તાલુકા પંચાયતની અંદર જે લોકોનું બેચરાજી તાલુકાના પ્રજાજનોના જે પ્રશ્નો છે એનું નિરાકરણ સ્થળ ઉપર જ કરવા માટેનો આ કાર્યક્રમ અમે આયોજિત કર્યો છે। આ કાર્યક્રમ દ્વારા પ્રજા અને તંત્રની સાથે સંકલન જળવાય અને આ સંકલનથી જ અને આ પ્રશ્નોના નિરાકરણથી જ આ દેશનો વિકાસ પણ થાય એ આશય સાથે અમે આ કાર્યક્રમ શરૂ કર્યો છે।